પાછળ તમને નવલોખો બતાવી રહ્યો છું. એ હાલ આપણે 21મી સદી આવી રહી છે ને આ 12મી સદીનું સોલંકી યુગનું ઉત્તમ ઉદાહરણ છે. આ આપણે 1000 પગથિયા ઓનલી એન્ડ ઓનલી 10 મિનિટમાં ચડી ગયા છીએ. આના ઈરાદામાં છે બરાબર નથી લાગતા. જો મને કાંઈ થાય ને તો બધા આને પકડજો. કરતો પાછું કરતા કર દે. હા તારે કરી જાય. હા વાંદરો આપણા દીપભાઈ મારી ઓડિયન્સ બધી ગુજરાતી વાળી ઇંગ્લિશ શું કરું છે કે તમને જોરદાર મજા આવવાની છે. તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો ફટાફટ આપણો આ વ્લોગ સ્ટાર્ટ કરીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. આજે આપણે વિડીયો કંઈક અલગ રીતે શરૂ કરી રહ્યા છીએ. આજે આપણે ડાયરેક્ટ જઈ જ રહ્યા છીએ એક જગ્યાએ બહુ મસ્ત એવી, અને જગ્યાનું નામ છે આશાપુરા મંદિર છે અને અમારા બરડા ડુંગરની અંદર આવેલું છે. તો આજે તમને એ બતાવું. તમે હવે મારો એક બ્લોગ જોયો હશે આભાપરાનો, તો આ એ જ ડુંગર લાગુ પડે છે પણ એટલી હાઈટ ઉપર નથી. આ વચ્ચે ટૂંકમાં મિડલ હાઈટ ઉપર છે. તો ચાલો આજે આપણે પહેલાં ડાયરેક્ટ ત્યાં જ જઈએ અને તમને બતાવું ક્યાં કેવી રીતનું શું છે બધું. મસ્ત મજા આવે એવું છે. તમે રસ્તા પણ જોઈ શકો છો, બહુ મસ્ત હિલ્સ એરિયા જેવું છે. ચાલો દીપભાઈ હવે ડાયરેક્ટ ત્યાં જઈને આપણે વિડીયો શરૂ કરીએ. ઓકે. તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ અહીંયા ઘુમલી નામ બીજું પણ છે અને અહીંયા સામે એક બહુ ઐતિહાસિક એક મંદિર પણ છે જેનું નામ છે નવલખો. એની સ્ટોરી પણ બહુ જ અદ્ભુત છે અને તમે લોકેશન જોઈ શકો છો. આપણે પહાડોની બિલકુલ વચ્ચે આવી ચૂક્યા છીએ અને આપણી એસન્ટ આપણે અહીંયા રાખી દીધી છે. આપણા બધી ગેંગ પણ આવી ગઈ છે. હવે ફટાફટ આપણે જઈએ ઉપર અને અહીંયા એપ્રોક્સ 999 એટલે કે અરાઉન્ડ 1000ની આસપાસ પગથિયા છે. તો આપણે ચડી અને ફટાફટ ઉપર જઈએ અને વચ્ચે તમને બતાવતો પણ જાઉં અહીંયાનું લોકેશન કેવું આવે છે. અને અહીંયા સામે જ એક નવલખો પણ છે જેની સ્ટોરી બહુ જ અદ્ભુત છે. તો આપણે જોઈએ પહેલાં ત્યાં જઈએ છીએ કે પહેલાં ઉપર જઈએ છીએ. પણ જ્યાં જઈએ ને આ વ્લોગમાં તમને એ તો કન્ફર્મ જ છે કે તમને જોરદાર મજા આવવાની છે. તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ફટાફટ આપણો આ વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મિત્રો નીચે થોડીક એવું સ્ટોલ જેવું છે. આ બધી સ્ટોલ છે અને અહીંયાથી આપણી આ સીડી સ્ટાર્ટ થાય છે. તો ચાલો અહીંયાથી આપણી સ્ટાર્ટ થઈ જાય. આપણા દીપભાઈ કંઈક સલાહ દેતા હતા તો હવે પાછી એમની પાસે સલાહ લઈએ. દીપભાઈ બોલો તો. દીપભાઈ कुछ नहीं, इतनी क्या शर्म आती है? हाँ भाई આવી ગયા વિડીયો. હા દીપ બોલને તું ભાઈ. कुछ नहीं. એ દીપભાઈ અમે સલાહ દે રહ્યા હતા અત્યારે બહુ ફોર્મમાં ના આવો, નિરાજે ચડો પછી કે વળી અડધા પહોંચશો ને તો ટેટી પાકી રહે. આ દીપભાઈ આપણે સલાહ દે ને ગિરનાર ગયા હતા સૌથી પહેલાં થાકવાવાળા એ ભાઈ જ હતા. દીપભાઈ ફાઇનલી મિત્રો અહીંયા આપણો સ્ટોપ આવી ગયો છે. આગળ વાળા એન્જિન બધા બેસી ગયા. જવાનું ચાલો. હજી ડબ્બા હાલી રહ્યા છે. આવી ગયો. ઘડીક તો હક લેવા દો કાકા. હજી જોવો આટલું ચડ્યા હજી ત્યાંથી સીડીઓ જ દેખાય. એ દેખાય જો અહીંયાથી મંદિર દેખાય કદાચ. ધક્કા મારીને ચડાવવાનો હિસાબ તો બદલો લઉં બધો જ્યારે તું. હાલો ડોહો નહીં સડા તું અહીંયા બોલતા ચડવું મારે કે વિડીયો ઉતારવો? હું ચડ. હા આ લોકો કઈ બોલતા નથી તો બેસી ગયા. જોવો આ બધા. હવે ભાઈબંધ હોય તો પછી હું કાઢી લ્યો. હવે હાલો થોડુંક ચલી પછી પાછા ચાલુ કરી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો નજારો. તો મિત્રો ખાલી આપણે 1000 પગથિયા ઓનલી એન્ડ ઓનલી 13 મિનિટમાં ચડી ગયા છીએ. મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલા માટે આપણે કંઈ કર્યું નથી. હવે થોડી વાર આરામ માટે મંદિરની પાછળની સાઈડ અહીંયા છાંયો છે એટલે બધા બેઠા છીએ.
અને તીર્થભાઈ ને આપણા પાણી પી રહ્યા છે હા હિતભાઈ ને અંશભાઈ અમારા બેઠા છે તો હવે થોડી વાર અહીંયા આરામ કરીએ પછી પાછા રિટર્ન જઈએ અને નીચે જઈને તમને નવલખા નામનું એક મંદિર છે ત્યાં બહુ પ્રખ્યાત છે અને તેની સ્ટોરી પણ બહુ જોરદાર ગજબ છે તો જઈને આપણે એ પણ જોઈ લઈએ તો થોડી વાર આરામ કરી પછી રિટર્ન થઈ ગયા કારણ કે બહુ શ્વાસ ચડી ગયો છે ખાલી કહું તો છું 13 મિનિટની અંદર આપણે ચડી ગયા તો થોડી વાર આરામ કરીએ મિત્રો હવે આપણે અહીંયાથી નીકળવા જઈ રહ્યા છીએ અને આપણે તમે જોઈ શકો છો ઓલો ગેટ જે દેખાય છે ત્યાંથી આપણે એન્ટર થયા હતા આ ગેટેથી અને હાલ આપણે આટલી હાઈટ ઉપર છીએ ઊંચાઈ ઉપર અને જે આપણે આભાપરાનો બ્લોક છે એ તો જે ઊંચા ડુંગર દેખાય છે ને એની પણ ટોચ ઉપર ગયેલા છીએ આપણે એટલા માટે જો તમને એ વિડીયો જોવો હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે વિડીયોઝમાં જશો એટલે એમાં તમને જોવા મળી જશે તો જરૂરથી એ વિડીયો પણ જોજો કારણ કે એ વિડીયો પણ ગજબ વિડીયો છે ફોટા નહીં જોવા એમ તો આપણા તીર્થભાઈ છે અને એમના પણ એમાં બહુ મોટો રોલ છે એમાં ઘણા સીન એમના પણ જોરદાર આવે છે ગાયો ચરાવતા હોય એવા પણ એના સીન છે તો જોવાની તમને મજા આવશે તો જરૂરથી વિડીયો પણ એક વખત મારું ઈચ્છા છે કે તમે એક વખત જોજો અને આ તમે ડુંગર જોઈ શકો છો આ તડકો આવે એટલા માટે સરખાઈ દેખાશે નહીં બાકી લોકેશન એક નંબર છે ના પાછળ મંદિર છે આપણું હવે મિત્રો આપણે અહીંયા નીચે જવાનું છે આ તમે જોઈ શકો છો આ છે આપણો નવલખો જે સાવ સી લેવલ ઉપર છે સાવ નીચે આવેલો છે ત્યાં જવાનું છે હું ગયો તીર્થભાઈ એક મિનિટ હો જરીક ઝૂમ બતાવે થઈ ગયું હે તીર્થ શું કહેતો તો તારે ઠેકડા જ મારવા પરીનભાઈ તમે કેમ થાકી ગયા ફોટા પાડી થાકી ગયા તો હાલો ફટાફટ હાલતા થાવ હવે પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ મિત્રો હવે ડાયરેક્ટ આપણે નીચે નવલખાએ મળીએ કારણ કે અહીંયા થોડું કામ છે હાવ પછી ઉપર ના વયા એના કરતાં નીચે વહી જવું સારું સીધી રીતે ચાલો હવે ડાયરેક્ટ નીચે જ મળીએ હું કયો તીર્થભાઈ આ છે ને બધા પાછળથી બોલે જેવો વિડીયો ચાલુ કરે બધું ચૂપ હા સન્નાટા છા જતા ઓલું કહે કે માંડ કઈ કન્ટેન્ટ મળે એ કન્ટેન્ટ આપે કઈ જયારે વિડીયો બંધ હોય ત્યારે જેવો વિડીયો ચાલુ કરો કન્ટેન્ટ આટું તો એ કન્ટેન્ટ જ આડું ના આવે આ બધા એ જોરદાર છે બધા આ જો આવડો ઢગો થયો તો અહીંયા બંધ ઠેકવા મારતો જાય એ તો હમણાં જોયું મેં વિડીયોમાં ના દેખાય ને મારે સામું હતો વિડીયો એટલે ભાઈ જો ઓલા છોકરા તારથી આગળ વયા જાય ડેનિલ ને ઈ હું તો વિડીયો ઉતારું એટલે આના ઈરાદામાં બરાબર નથી લાગતા જો મને કઈ થાય ને તો બધા આને પકડજો અમારા વાંદરા ગાડી આખી સ્ટોપ થઈ ગઈ છે જંકશન ઉપર અમે અહીંયા ફોટા પાડી છીએ અમારો વાંદરાભાઈ અમારે શું કહેવાય ગાઈડ છે અમારા ફોટોગ્રાફર ભાઈ આના વગર અમારા વિડીયો અધૂરા હોય આ દીપભાઈ વગર અમારું કન્ટેન્ટ જ ના હોય વિડીયોનું કાંઈ એટલે આ ના હોય અમારો વિડીયો ના કામ જોઈ લીધા આને બહુ હે ને ઉભા ઉભા બહુ કીડો ઉપડે બહુ એન્ટિક પીસ છે અમારું આ બધા જો અમારા ડેન્જર લોકો છે પાર્થ હું કહેતા હતા તમે તો નહીં હું વાંદરો હું હરી કરતો હતો ઈ વાંદરો કાયદે ઈ વાંદરો સાચો વાંદરો છે કે પછી માનવ સર્જિત વાંદરો જો આ વાંદરો છે મારી હા તારે કરી જાય આ વાંદરો આપણા દીપભાઈ હવે અહીંયા જરીક પબ્લિક આપણો જે વાંદરો ને પાર્થ આ વાંદરો છે એ આપણો એજ્યુકેટેડ વાંદરો છે નહીં આઈટીઆઈ કરેલો વાંદરો છે મિત્રો એક વિનંતી છે તમે ક્યારે પણ ક્યાંય પણ ફરવા જાઓ અથવા તો કોઈ સારી જગ્યાએ જાઓ તો કૃપા કરીને આવું કંઈ ન કરવું જે માટે ગયા હો તમે આનંદ મેળવવા માટે તો આનંદ લેવો માત્ર ને માત્ર આવું કરીને તમને શું મજા આવે કારણ વગરની રોમ રોમ ભાઈઓ તો કૃપા કરીને આવી મજાક મસ્તી કરવી મિત્રો સાથે પણ ક્યારે પણ આવું નુકસાન કોઈને થાય એવું ન કરવું તો મિત્રો આપણે ફાઇનલી સાવ નીચે આવી ચૂક્યા છીએ મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું કે અહીંયા સ્ટોલ છે ને અહીંયાથી આપણી સીડી સ્ટાર્ટ થાય છે તો આપણે સાવ નીચે આવી ચૂક્યા છીએ અને હવે અહીંયા કંઈક સોડા બોરા પી પછી નવલખે જાય
તો એટલા માટે હવે અહીંયા બધા જોઈ રહ્યા છે, બધાને જે ભાવે તે સોડા પીએ. પછી નવલખે જઈએ અને ત્યાં થોડીક એની સ્ટોરી બોરી કરે તો ફોટો પાડીએ. હા તીર્થભાઈ બોલો ને. આ અમારા જરીક પનોતી લોકો છે ને, એક આ હું નહીં ભાઈ. પછી આ તો અમારું ડાયું વાંદરું છે. બસ આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. કરતો પાછું કરતા કર દે. પોસ્ટ તો દે ઘડીક, 2 સેકન્ડ. થમ્સઅપ ની બોટલમાં બીજું કઈ નહીં ભર્યું? નક્કી ના હોય ભાઈ, તમે ડુંગર ચેક કરવું જો હે, લેબોરેટરી કરવી પડે એમ છે થોડી. આપણી બેગ આપણા ભવિષ્યના ડોક્ટર પણ છે જ. ડોક્ટર રાખો ને, ડોક્ટર છે એટલે આપણે કઈ ટેન્શન નથી. પરીનભાઈ કંઈક ઊંધાવરું પીવડાવશે તો રેડી થઈ જાય, વાંધો નહીં આવે. ચાલો પેલા હવે ક્યાંક બેહીને શાંતિથી પેલા પી લઈએ, પછી આ જો આ છે આપણો નવલખો, પછી ત્યાં જઈએ. તો મિત્રો આપણે આ તો લઈ લીધું હતું થમ્સઅપ. હવે સાથે સાથે હવે આપણે અહીંયા ચનાચોર પણ ખાઈ લઈએ, એટલે કઈ ટેન્શન નહીં. તો ભાઈ મસ્ત બનાવી દેજો એકદમ. તમે આવો, તમે ડેઈલી અહીંયા જ ઉભા હો. હા તો આ ભાઈ અહીંયા જ હોય, તમે ક્યારે પણ આવો ને એટલે જો સીડી છે ને એક્ઝેક્ટ સામે છે, તો અહીં એમની પાસે આવીને તમારે એક વખત ટેસ્ટ કરવી. હાલો બચ્ચા પાર્ટી, એક પછી એક લઈને હાલતા થઈ જાવ. પાર્ટી જામી ગઈ છે મિત્રો, જે અહીંયા બેહી ગયા બધા પલોઠા વારી ને. હે હું બોલ્યો તીર? શરમ આવે, છોકરી છે. ઓહો શરમ આવે. લે હા, તારો નીચે ઇન્સ્ટા આઈડી દેવી જો હે એવું લાગે. જો અમે ડાયાભાઈ આપણે બધાને નહીં કેવું, હાલો ને નહીં કેવું. પુણ્યન કામ કરે. મારે કેવું તું બીજું, પણ હવે નથી કેવું, રેવા દે. આ બહુ આજે ફુદુક કરે, इसका इलाज करना पड़ेगा. હાલ આપણે 21મી સદી હાલી રહી છે ને, આ 12મી સદીનું સોલંકી યુગનું ઉત્તમ ઉદાહરણ છે આ. એવું અહીંયા બોર્ડમાં મારેલું છે, હું તમને બતાવી દઉં. તમે વિડીયો પોઝ કરીને એક વખત સરખાય જોઈ પણ લેજો. તમે જોઈ શકો છો. ઇંગ્લિશ ગુજરાતી નહીં. આ ગુજરાતીમાં પણ છે અને અહીંયા ઇંગ્લિશમાં પણ છે. પણ મારા મિત્રો, મારી ઓડિયન્સ બધી ગુજરાતી વાળી છે, ઇંગ્લિશ ને શું કરવું? ફોરેન વાળા કોક આવી જાય તો રશિયન આવે તો કે હવે તો ઉપર જઈને ડાયરેક્ટ તમને નવલખો બતાવી. મિત્રો અહીંયાથી ટોટલ એના 3 રસ્તા છે. એકમાં આગળથી પણ ચડાય છે, એક અહીંયાથી અને એક સામેથી પણ ચડાય છે. ચાલો હવે અંદર ચડીએ. અંદર પણ તમે જોઈ શકો છો આ ઉપર એની નક્કાશી, એ સમયની આ સર્વશ્રેષ્ઠ નક્કાશી માનવામાં આવતી હતી. આ તમે જોઈ શકો છો. આ જૂની નક્કાશીઓ, અને અહીંયા ફરી એક વખત રિનોવેટ કરવામાં આવેલ છે, એટલા માટે આ થોડીક સારી છે. જે ઓરિજિનલ છે તે થોડુંક ડિફરન્ટ ટાઈપ છે. આ જોઈ શકો છો. આ અંદરથી બધું એવું જ છે. આનું 2000માં કદાચ આનું પાછું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ જોઈ શકો છો. અત્યારે 12:15 ઉપર થઈ ગયું છે,
તો હવે ફટાફટ ઘરે પહોંચીએ, કારણ કે ઘર તો બહુ દૂર નથી, અહીં બાજુમાં જ અમારું ગામ છે ભાણવડ કરીને. માંડ 10-11 કિલોમીટર નહીં થતું હોય, માત્ર કંઈક 6-7 કિલોમીટર જેવું થાય છે. એટલે એ તો ખાલી 10-15 મિનિટમાં જ પહોંચી જશું આપણે. પણ હવે ધીરે ધીરે બહુ ટાઈમ અહીંયા નહીં વેસ્ટ કરો, ફટાફટ અત્યારે ઘરે જઈએ પહેલાં. મિત્રો હવે આપણે ફાઇનલી ભાણવડ પહોંચી ચૂક્યા છીએ આપણા ઘરે. હવે માત્ર બસ થોડુંક જ દૂર છે, તો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો જોવા ગમ્યો હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરજો અને બેલ આઇકનને તો ભૂલ્યા વગર પ્રેસ કરી જ લેજો, જેથી અમારા ધમાલ મસ્તીવાળા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. તો ચાલો હવે આપણે એકદમ ઘરે આવી જ ગયા છીએ. હવે બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી ચેનલ ઉપર બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો બીજા વિડીયોમાં મળીએ, બાય બાય.